નમસ્કાર મિત્રો, તો અત્યારે અમારી નર્સરી પર નિલેશભાઈ જે છે એ સિંદૂર લેવા માટે આવ્યા છે અને અત્યારે એમના દેખતા જ આપણે સિંદૂરના જે બીજ છે એ તોડીશું. તમે એક તોડો વાંધો નહીં લાઈવમાં જો. અત્યારે એ એમની જાતે જ સિંદૂરના જે બીજ છે એ તોડી રહ્યા છે. તોડો, ખોલો એને, તોડી નાખો. હા, અંદરથી એક કાઢો, ફલી જે છે ને, હા, એક બીવું લો તમારા હાથમાં. હા, છે ને. હા, જો અત્યારે એમને લાઈવ જે સિંદૂર છે એ લેવા માટે આવ્યા છે એટલે એમને આપણે આપીશું. હા, જો ઓરિજિનલ સિંદૂર છે આ. ઓરિજિનલ સિંદૂર. હા, કેવું લાગ્યું તમને અહીંયા આવ્યા પછી? સરસ છે ને બધું અહીંયા? પહેલી વખત આ છોડ અહીંયા જોવા મળ્યો છે. જિંદગીમાં પહેલી વખત છોડ જોવા મળ્યો હે ને? સરસ સરસ સરસ. તમે પહેલી જ વખત જોયા? એટલે માર્કેટનું જે કેમિકલ વાળું સિંદૂર આપણે જે ભગવાન માટે ઉપયોગમાં લેતા હોઈએ એના કરતાં બેટર છે કે નેચરલ જે થાય છે એનો ઉપયોગ કરીએ તો વધારે સારું. હા, સાચી વાત છે. જેનાથી પ્રભુની કૃપા આપણને સારી મળી રહે. અને કેમિકલ વાળું કરી એના કરતાં તો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. હા. તો મિત્રો, અગાઉ આપણે જેમ વિડીયો મૂક્યો હતો અને કહ્યું હતું કે જેને પણ સિંદૂરના જે આ બીજ છે એ જોઈએ તો લઈ જશે. તો એવી રીતે અત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી આ જે નિલેશભાઈ છે એ જે આ સિંદૂર જે છે એના બીજ લેવા માટે અત્યારે આવ્યા છે અને આપણે એમને સિંદૂરના આપણે બીજ જે છે એ આપણે એમને આપીશું.